बैठो तो बच्चे आगे 30 પાઠ હરિભક્તોએ કર્યા છે અને એનાથી વિશેષ મહાન શ્રી મહારાજને ગમતો વિષય કે બધામાં દિવ્ય ભાવ, નિર્દોષ ભાવ અને ગુણ ગ્રહણ કરવા એવા મહાન સ્વામી મહારાજને એક વચનામૃત અને 5 સ્વામીની વાતો વાંચન કર્યું એવા 90 હરિભક્તોના નિયમ લીધા છે. જીવન ચરિત્રનું રોજ વાંચન. આવા જે મહાન ઋષિ, સંતો, ભક્તો, આચાર્યો થયા છે, બધામાં વિશ્વાસ રાખીએ કે એમનું જે જ્ઞાન, એમને જે આપણે વાત કરી છે, એમને જે આદેશો આપ્યા છે એ કરીએ તો થાય. અહીંયા આપણે કહીએ છીએ કે આપણે આત્મા અને પરમાત્માનું, અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન, જે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે એમને અક્ષર અને પુરુષોત્તમ એટલે જેને આત્મા કહીએ છીએ, આત્મા પરમાત્મા કહીએ છીએ. અને એ પ્રમાણે બ્રહ્મ અને પરબ્રહ્મની વાત કરીએ છીએ. એ વસ્તુની અંદર એ બંને સ્વરૂપો એ આપણને એક ભક્ત થવાનું છે, એક ભગવાનની પૂજા કરવાની. સીતારામ, સીતા એ ભક્ત છે, એ રૂપ થઈને ભગવાનની ભક્તિ રામની કરવાની. સીતા રાધા થઈને કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરવી. એવી રીતે અક્ષર રૂપે જેને 2 મૂર્તિ પથરાય છે, અક્ષર એ ગુણાત્યાન સ્વામી છે, એ ભગવાનનું ધામ છે રહેવાનું. અને એના જેવા ગુણો એ છે, અક્ષરમાં જે ગુણો છે, રાધા જેવા ગુણો પ્રાપ્ત કરીને ભગવાનની પ્રસન્નતા મળે. એવી રીતે અક્ષરરૂપ થઈને આ પુરુષોત્તમની ભક્તિ મેળવે, આપણે ભક્તિ કરવાની છે તો આપણું કલ્યાણ થાય છે. શાસ્ત્રીમાના દર્શને અગ્નિ સંસ્કાર થયા પછી બધું ટાળું પડી ગયું હતું અને તે વખતે પહોંચ્યો એટલે સવારના 4 વાગે એ લીમડા નીચે સભા હતી. યોગી આપા બેઠેલા અને પ્રમુખ સ્વામી ને હરમાનભાઈ એ બધા વાતો કરતા હતા. તે વખતે દૂરથી દર્શન કરેલા. બીજે દિવસે પ્રમુખ સ્વામીના દર્શન થયા. મોતી કાકા મને લઈ ગયા હતા અને બધી ઓળખાણ કરાયેલી. અને તે વખતે સ્વામી એટલી મૂર્તિ હજુ મને યાદ આવે છે. એટલા ચપળ, એટલા આમ, અને કારા ભમર જેવા વાર હતા, એકદમ કારા, અને શુક્લકડી હતા. મને યાદ આવ્યું કે હું કંઈ
એમને કંઈ જોયા છે એવા. અને તે વખતે તો સત્સંગ પહેલી જ વાર મળ્યા છે, પણ તો લાગતું હતું. પણ એ મૂર્તિ હજુ યાદ આવે છે. પણ તો સ્વામી આમ કંઈ દિવ્યતા લાગતી હતી, આમ કંઈ જુદો અનુભવ થતો હતો. ભગવાન બધે જ છે, એવરી કોર્નર, એવરી એટમ ભગવાન હાજર છે. એટલે અમે ભગવાનના ધારક સંત છીએ. એટલે જ્યાં જ્યાં ભગવાન હોય ત્યાં અમે ઓટોમેટિક And say him Jai Swaminarayan. Along with that, he has also prayed for the all progress in all walks of your country as well, the country of Uganda. Thank you. And we all give them a big hand. You all. આ સત્સંગમાં સમજવાની વાત જોઈએ આપણે બધાએ. શું સમજવાનું છે કે તમને કોઈ સાથે ના બને તો ભગવાન તમારી સાથે નહીં બને. આ મુદ્દો શું, તમને કોઈ સાથે ન બને તો ભગવાન તમારી સાથે નહીં બને. જાઓ કરો સત્સંગ, સેવા કરો, મારા ફેરો તપ કરો, આ સમજીને કરજો. કોઈ સાથે તમને ન બને તો ભગવાન તમારી સાથે નહીં બને. ભગવાન બધા સાથે બને છે. હા, તો તમારે બધા તો બનવું જ જોઈએ. બધું એક બનવા માટે જે કંઈ કરવું પડે, નિર્માણી થવું પડે, દાસ થવું પડે, મનધરું મૂકવું પડે, પોતાનું ગમતું મૂકવું પડે, ઘસાવવું પડે, ખમવું પડે, બધું કરો. પણ કોઈ સાથે ન બને એવું ના રાખો. હા, તો આ જે વિચાર હોય ને, પતી ગયો, ખેલ જીતી ગયા, યુદ્ધ. એ તો અનંત જન્મનું બધું કમાણી ધૂળધાણી. એટલે આનંદની અંદર પછી એક આપણે બધા હરિભક્તો તો એ દ્વારા જે મોટેરા બધા હરિભક્તો હતા અને સંતો છે, કેશવલાલ પાકજી આપણે જે રેવંદાની ખરેખર કહે છે, અને એ બધું કુટુંબ જે આપણું સત્સંગ છે એ કેશવલાલભાઈને ત્યાં સભા થઈ અને એમાં બધો નિર્ણય લેવો કે આપણે સમાધાન થાય એવું છે નહીં, માટે આપણે એક મંદિર તો કરવું કે જેથી કરીને આપણું એ પ્રમાણે થાય. એટલે પછી કયું મંદિર ક્યાં કરવું એને માટે પણ નિર્ણય થયો. આપને ક્યાં મંદિર કરવાની મરજી છે સ્વામી? આપણી મરજી શા કરવી? શ્રીજી મહારાજની મરજી મુજબ કરવું જોઈએ. મહારાજે કાશીદાસ મોટાને વર આપ્યો છે તે બાકી છે, માટે મહારાજની મરજી મુજબ બોચાસણમાં કરીએ. જો તમારા બધાને વાંધો ન હોય તો સ્વામી આપ કહો તેમ કરીએ. બરાબર છે?